આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા જાડેશ્વર તેમજ ઝઘડિયાની શાળાઓના વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયા દ્વારા જાડેશ્વર, કુમાર શાળા, કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાઓ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને 1000 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહી સ્વેટર વિતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા તથા સમાજ માટે ઉપરોક્ત સેવા કાર્યને બિરદાવી સમાજ સેવા માટે આગળ આવવા સૌને વિનંતી કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડ્યા તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું। કોઈ આપત્તિ આવી હોય ત્યારે જ્યારે સમાજને વધારે મદદની જરૂર હોય તે સમયે પણ હંમેશા સમાજની પડખે રહીને એમનાથી, એમના પરિવારથી, એમના આખા સર્કલ દ્વારા જેટલી શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરીને એમણે કીધું એ પ્રમાણે કે આ સમયમાંથી, આ વ્યવસ્થામાંથી, આ અવસ્થામાંથી હું પોતે પ્રત્યક્ષ પસાર થયો હોય ત્યારે એને યાદ કરીને આ પ્રકારના લોકોને આવી કેટલી બધી જરૂર મદદની હોય અને એના માટે કેટલી અગત્યની હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને એમના જે ધાર્મિક અને પારિવારિક સંસ્કારો છે એને કેન્દ્રમાં રાખીને આવી પ્રવૃત્તિઓ સતત કરે છે। આપણે આજના દિવસનો આ કાર્યક્રમ તો પ્રવીણભાઈનું કે હું પણ તમારા જેવા જ પરિવારમાંથી અને તમારા જેવા જ ગરીબીમાંથી આવતો હતો અને તમારી જેમ જ આવું એક સરકારી શાળામાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ લીધું છે, તો એ દિવસો આજે યાદ છે અને એ દિવસો કેવા હતા એ પણ મને ખ્યાલ છે। તો એ યાદ કરીને અને આપણી જે ભૂમિકા છે એ ન ભૂલાય અને જે સેવા પરમો ધર્મ આ શબ્દને કાયમ વળગી રહ્યા છીએ અને કરીએ છીએ એમાં કંઈ મોટપ નથી, પણ માન્ય ધારાસભ્યશ્રી અને કૌશિકભાઈ બંને આના સાક્ષી બને છે અને કાયમ પણ નાના નાના કામમાં પણ એ હંમેશા આપણી સાથે હોય। તો હું તો ધન્યવાદ આપું છું કે આપણે નસીબદાર છીએ કે આપણને આવા લીડરો મળ્યા છે અને જેને ખરેખર સેવા કરવી છે ને સાચે અર્થમાં બાળકો માટે કંઈક કામ કરવું છે, એક જ ફોનથી ઓકે અમે આવી જઈશું। એટલે એમનો આભાર માનું છું, પ્રિન્સિપાલ સાહેબ, સ્ટાફનો આભાર માનું છું। થેન્ક યુ સર્વને, જય સ્વામિનારાયણ।